આપણી આજની જે શોર્ટ નોટ છે એનું હેડિંગ છે કૃષ્ણ બાતો નહીં. હવે ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. આપણી શોર્ટ નોટ નું જે હેડિંગ છે એનું નામ છે રિસ્ટ્રિક્શન ન્યુક્લિયસ કા તો રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ. પહેલા તો આ હેડિંગને સમજવાનું છે, કોઈ વાક્ય ગોખવાનું નથી. આ હેડિંગને આપણે સમજશું એટલે ઓટોમેટિક આપણી શોર્ટ નોટ કમ્પ્લીટ થશે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. પહેલું તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એટલે શું, તો એનું હેડિંગ સમજીએ. રિસ્ટ્રિક્શન એટલે શું છે? કાપણી કરવી. કાપણી કરવી, રાઈટ, એને બોલાય છે રિસ્ટ્રિક્શન. કાપણી એટલે શું? તો કટ. કટ એટલે કાપવું, આને બોલાય છે રિસ્ટ્રિક્શન. કટ કાં તો અવરોધવું. અવરોધવું એટલે શું? તો તમે ટીવી જોતા હોય અને તમારા પેરેન્ટ્સ 5 કલાક ટીવી જોવા ને અટકાવે તો એને બોલાય રિસ્ટ્રિક્શન, રાઈટ. 5 કલાકની જગ્યાએ 2 કલાક જોવા દે છે તો એને બોલાય છે રિસ્ટ્રિક્શન. સમજ્યા? એટલે કે 5 કલાક ટીવી જોતા હતા એની જગ્યા પર 2 કલાક જુઓ છો, એનો અર્થ કે વાંચવા પર કાપ લગાવ્યું, રાઈટ. શું? હા, વાંચવા પર કાપ નહીં લગાવ્યું, ટીવી જોવા પર કાપ લગાવ્યું. નિષ્ઠા બધામાં હા હા કરે છે. અલા ભાઈ સાંભળો તો ખરા, શેમાં? ટીવી જોવા પર કાપ લગાવ્યું. આમ ખબર પડી? ઓકે. તો આમ રિસ્ટ્રિક્શન એટલે અવરોધવું, કાપણી કરવી, રાઈટ, મર્યાદા લાવવી. તો હવે તમને સમજાવું કે આ કાપવું, ટીવી જોવા પર કાપ મૂકો, આને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ બોલાય? ના. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એટલે શું? તો આ વાક્યને સમજીએ. પહેલા તો ન્યુક્લિયસ એટલે શું? ન્યુક્લિયસ એટલે શું? તો ન્યુક્લિક એસિડને કાપવું. ન્યુક્લિયસ એટલે ન્યુક્લિક એસિડ ને કાપવું. ન્યુક્લિક એસિડ ને કાપવું એટલે કે ડીએનએ ને કાપવું કાં તો આરએનએ ને કાપવું. પણ આપણે અત્યારે જે શોર્ટ નોટમાં ભણવાનું છે એ શેના વિશે છે? તો ડીએનએ ને કાપવું. શેને કાપવું? ડીએનએ ને કાપવું. સમજી ગયા? બીજું ધ્યાનથી જોજો. આ એન્ડોન્યુક્લિયસ એટલે શું? તો ચોક્કસ જગ્યાએથી કાપવું. હવે ચોક્કસ જગ્યાએથી કાપવું એટલે શું? તો આપણે એને સમજવામાં 15 મિનિટ થઈ જશે. એટલે આ પ્રમાણે તમારે હેડિંગ લખવાનું, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કાં તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કે કાપણી ઉત્સેચકો એટલે કે અવરોધક ઉત્સેચકો. તમને થાય કે હવે કટ એટલે કાપવું, એન્ડો એટલે શું? તો આપણે મેં કીધું હમણાં આપણે સમજીએ. તમને થશે આ શું, કયું ચેપ્ટર છે, આ શેમાં આવે છે? તો આપણે જે ભણ્યા બીટી કોટન કાં તો બીટી મકાઈ એમાં ભણ્યા ચેપ્ટર નંબર 12. પણ એમાં આપણે ભણ્યા હતા ફાંફા નહીં. હા બોલો. હા હા હું કહી દઉં છું. હા વાંધો નહીં. હા હવે મુવમેન્ટ કરે તો મને કહેજો. હા હું એનું નામ સાથે બોલીશ. હા હા વાંધો નહીં દેવેશ સર. હા ઓકે. ભાઈ દેવેશ સર કહે છે 1 જણ સ્ટુડન્ટ પેરેન્ટ જોડે વાતો કરે છે અને રાઈટ, તમને લાસ્ટ વોર્નિંગ છે, પછી 4 ના નામ બોલીશ. એના કરતા બકવાસ બંધ કરી દો. ચલો, તો આ પ્રમાણે જે અહીંયા હું તમને સમજાવું કે આપણી પાસે કોણ હતો? તો આ બેક્ટેરિયા હતો. બીજું, બેક્ટેરિયામાં શું હતું? યાદ કરો, બેક્ટેરિયામાં પ્લાઝમિડ હતું. બેક્ટેરિયામાં શું હતું? પ્લાઝમિડ હતું. આ જે બેક્ટેરિયામાં પ્લાઝમિડ છે, ધ્યાનથી જુઓ, આ બેક્ટેરિયાની અંદર જે પ્લાઝમિડ છે
બીજું પ્લાઝમિડ એટલે શું? તો ગોળાકાર ડીએનએ, આને બોલાય છે પ્લાઝમિડ. ગોળાકાર ડીએનએ જેને બોલાય છે પ્લાઝમિડ. આ પ્લાઝમિડ કે જેને વાહક પણ બોલાય છે. શું બોલાય? વાહક. હવે બહુ સમજવા જેવું છે. આપણે સિમ્પલ ભાષામાં સમજ્યા હતા કે આ તમને થાય કે આ તો બધું શીખવાડેલું, બકા આ શીખવાડેલું છે પણ એ ડિટેલમાં જોવાનું બાકી છે. અત્યારે મેં તમને નોર્મલ નો ડાઉટ વાત કરેલી કે આની અંદર કાપણી કરવા માટે ચોક્કસ ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કાપવાનું, મેં એની તમને વાત કરેલી. જેમ કે GAATTC આની વાત કરેલી, રાઈટ. બીજું સી ની સામે શું હોય? જી. ટી ની સામે એ, ટી ની સામે એ, એની સામે ટી, એની સામે ટી, જેની સામે સી. આ પ્રમાણે જી સી આ જે ક્રમ છે આમાં જુઓ GAATTC, GAATTC તો આ જે ક્રમ છે એ 5' થી 3' ની દિશામાં જાઓ, રાઈટ. એ જ ક્રમ અહીંયા 5' થી 3' ની દિશામાં આવે, પણ દિશા કેવી છે? વિરુદ્ધ છે. સમાન ક્રમ પણ વિરુદ્ધ દિશા. ફરી બોલવાનું છે, સમાન ક્રમ પણ વિરુદ્ધ દિશા. ફરી બોલો, સમાન ક્રમ પણ વિરુદ્ધ દિશા, રાઈટ. આવો જે ક્રમ હોય છે આને બોલાય છે પેલિન્ડ્રોમિક ક્રમ. પેલિન્ડ્રોમિક ક્રમ. આ પેલિન્ડ્રોમિક ક્રમ પર ચોક્કસ જગ્યાએ આ ઉત્સેચક કાપે છે. ચોક્કસ જગ્યા એટલે શું? તો આ મધ્ય છે, પણ મધ્યથી સહેજ દૂર, મધ્યથી સહેજ દૂર કાપે છે. એનો અર્થ શું છે? તો જી અને એ ની વચ્ચે અહીંયા ધારો કે કાપણી કરે છે, તો અહીંયા પણ જી અને એ ની વચ્ચે કાપણી કરશે. આખી શોર્ટ નોટ પતશે ત્યારે તમને થશે સર ખરેખર મજા આવી ગઈ, અમને બહુ બધું શીખવા મળ્યું. આટલું શાંતિથી પરફેક્શનની સાથે કોઈ ક્વેરી ના રહે એવું કોઈ નહીં સમજાવે. યુટ્યુબના વિડીયો પણ સર્ચ કરજો. બીજું, એક વીકમાં મને યુટ્યુબ વાળાએ પ્રમોટ કર્યો છે, રાઈટ. આ મારા માટે ગુડ ન્યૂઝ છે. યુટ્યુબ વાળાએ પ્રમોટ કર્યો, ધેટ મીન્સ શું છે કે ઓલ ઇન્ડિયા લેવલ પર, રાઈટ, ઓલ ઇન્ડિયા લેવલ પર ફ્રીમાં એ મને લોન્ચ કરશે. મને લોન્ચ કરશે એટલે શું કે ઘણા વિડીયો તમે જોયા હશે, રાઈટ, કે જેમાં 20 મિલિયન 25 મિલિયન, રાઈટ, એ વ્યૂ થતા હોય છે. એના માટે આ લોકો સર્ચ કરતા હોય છે, રાઈટ. તો એમાં ઇન્ડિયા લેવલ પર, ધેટ મીન્સ ગુજરાત લેવલ પર પણ ઓકે પ્રમોટ કરશે. ધેટ મીન્સ કે ઘણા બધા મારા સબસ્ક્રાઇબર વધારશે. સબસ્ક્રાઇબર વધારશે ધેટ મીન્સ એ કઈ ગુડ ન્યૂઝ છે એવું નથી. નોર્મલ મારા માટે એક સારી વસ્તુ છે કે ભાઈ મારું જે નોલેજ છે એનો બેનિફિટ એ લોકોને પણ મળશે, રાઈટ. એ બધા કઈ વિડીયો મારે અપલોડ નથી કરવાના. માંડ 10 એક 2 વિડીયો એટલે કે 10 ચેપ્ટરમાંથી 2 ચેપ્ટર કાં તો 3 ચેપ્ટર હું પ્રમોટ કરીશ, બરાબર. એ મને સામેથી ઓફર છે, રાઈટ. તો એ ક્યારે ઓફર કરે? જ્યારે આપણું કામ સારું હોય તો. એ લોકો બહુ બધાના વિડીયો જોતા હોય, પછી ઇવેન્ચ્યુઅલી આપણા વિડીયોમાંથી એમને બેનિફિટ મળતો હોય ત્યારે આપણને કહેતા હોય છે મારી આખી ચેનલ કંટ્રોલ કરવી, આ બધું છે. પણ ટૂંકમાં તમે બેનિફિટ સમજો. ચલો ધ્યાનથી સાંભળજો. શોર્ટ નોટ પતે એટલે આજને આજ મને લખીને આપવાની છે. તો અહીંયા જે પેલિન્ડ્રોમિક ક્રમ છે એમાં આપણી પાસે એક ઉત્સેચક છે. આ ઉત્સેચક કે જે ચોક્કસ જગ્યાએ કાપણી કરે છે, જી અને એ ની વચ્ચે કાપણી કરે છે, તો એની સામેની જે શૃંખલા છે, પૂરક શૃંખલા છે, ત્યાં પણ જી અને એ વચ્ચે જ કાપણી કરે. કેમ? તો ધ્યાનથી તમે જુઓ કે આ ઉત્સેચક આ પ્રમાણે કાપણી કરે છે અને આ પ્રમાણે બંને શૃંખલાઓને આ રીતે છૂટી પાડે છે. તમને થશે કે આ રીતના કાપણી કરી ને શું ફાયદો મળ્યો? તો જ્યારે આ શૃંખલા જે શું બોલાય? યજમાન, યજમાન બોલાય, કાં તો હોસ્ટ બોલાય, હોસ્ટ બોલાય, કાં તો વાહક બોલાય, રાઈટ. કેમ વાહક બોલાય? તો હવે તમને સમજ પડશે. ધ્યાનથી જુઓ. આ
જે ક્રમ છે એને હું અહીંયા તમારી સામે ડ્રો કરું છું. આ જે ક્રમ છે એ તમારી સામે પરફેક્ટ ડ્રો કરીને સમજાવું છું. આખી શૃંખલા છૂટી પાડીને તમને વધારે ક્લિયર થશે. ધ્યાનથી જોજો પ્લીઝ. જો હવે મેં શું કર્યું, તો પહેલા તો અહીંયાથી કાપણી મૂકી એટલે આ જી છે. જો આ જી સામે શું છે બકા બોલો? સી. સી મૂકી દીધું. પછી ઉપરથી જે ભાગ છે એ આમ છૂટો પડી ગયો. એ ટી ટી, રાઈટ. પછી પાછો સી છે તો સી ની સામે જી છે. જો સી ની સામે જી, તો આ બધું ક્યાં આવી ગયું? આ બાજુ આવી ગયું. જો તો એ ટી અને ટી. સમજી ગયા? તો આ પ્રમાણે યજમાનમાં મેં કેવા છેડા બનાયા? તો આ જે છેડા બન્યા છે અને મેં કીધેલું જવાબ આપો. સમમિતીય છેડા બોલાય કે અસમમિતીય બોલાય? જવાબ આપો. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કેવા બોલાય? અસમમિતીય. અને અસમમિતીય છેડા જેને બોલાય ચીપકુ છેડા. શું બોલાય? ચીપકુ છેડા. જેને ઇંગ્લિશમાં બોલાય છે સ્ટીકી એન્ડ. સ્ટીકી એન્ડ જેને બોલાય છે ચીપકુ છેડા. ભાર આપજો. શું બોલાય? ચીપકુ છેડા. ધ્યાનથી સાંભળજો, નહીં કે નશો રાખો ભણવાનો. હવે જ્યાં સાંભળજો, 2 મિનિટ રહી છે. 2 મિનિટ પછી તમારી આખી શોર્ટ નોટ પરફેક્ટ પૂરી થશે. સાંભળજો. આ ચોક્કસ પ્રકારના બુઠ્ઠા છેડા, રાઈટ? બુઠ્ઠા કે ચીપકુ? ચીપકુ. વેરી ગુડ. તમને થશે સર બુઠ્ઠા છેડા કેમ ના બોલાય? તો જ્યારે જો આની વચ્ચેથી કાપતા, એ અને ટી ની વચ્ચેથી કાપતા, એ અને ટી ની વચ્ચેથી કાપતા, રાઈટ? તો આવા છેડા મળતા. આ પ્રમાણે જો આવા છેડા મળતા. આ પ્રમાણે શું મળે? જી એ ટીટીસી. હવે આવા છેડા આરડીએનએ ટેકનોલોજીમાં વપરાતા નથી. એના લીધે આરડીએનએ ટેકનોલોજી એટલે કે ડીએનએ એન્જિનિયરિંગમાં કોઈ ફાયદો થતો નથી. અને આ ચીપકુ છેડા બન્યા તો અને તો જ આરડીએનએ ટેકનોલોજીમાં વપરાય છે. સમજવાનું. અને આ ચીપકુ છેડા કોના વડે બને? ફક્ત અને ફક્ત રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. તમને થશે કે આમાં એન્ડો કેમ કીધું સર? એનું કારણ તો કહો. મેં કહી દીધું બકા, જ્યારે ઉત્સેચક ચોક્કસ જગ્યાએ કાપણી મૂકે છે, એટલે કે જી અને એની વચ્ચે કાપણી મૂકે, જી અને એની વચ્ચે કાપણી મૂકે, રાઈટ? આમ ચોક્કસ જગ્યાએ કાપણી મૂકે એટલે કે એક ચોક્કસ પ્રકારની ઓળખ શૃંખલા ઉપર કાપણી મૂકે છે. માટે ચોક્કસ શૃંખલાને ઓળખી અને કાપણી મૂક્યું માટે એન્ડો બોલાય છે, રાઈટ? જો બુઠ્ઠા છેડા બનાવતું કાં તો કિનારી પરથી કાપણી મૂકતું તો એને બોલાય છે રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ. એક્ઝો. પણ અત્યારે આપણે એક્ઝોની વાત નથી. આપણે વાત કોની છે? એન્ડોન્યુક્લિયસ. તો એન્ડોન્યુક્લિયસ કેમ બોલાય? ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કાપણી કરવી અને બોલાય એન્ડોન્યુક્લિયસ. હવે આ વાહકમાં આપણે સમજી લીધું. પેલા દિવસ આપણે ભણ્યા હતા કે આની અંદર સીધે સીધું ક્રાય નાખી દેવાનું. પણ બકા સીધે સીધું એમ ક્રાય ન જાય. તમને સમજાવો કે જનીન બેંક હોય છે. આ જનીન બેંકની અંદર ધ્યાનથી સમજજો. જનીન બેંકની અંદર ક્રાય જનીન માટે પણ ધ્યાનથી જોજો. ક્રાય જનીન માટે પણ આ પ્રમાણે આખો ક્રમ હોય છે. આખો ક્રમ કઈ રીતે સાંભળવા જેવું છે બકા પ્લીઝ જોજો. આ પ્રમાણે જી એ ટી ટી સી. ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો પ્લીઝ. જી એ ટી ટી સી એટલે કે જી એ ટી ટી સી, રાઈટ? હવે અહીંયા શું છે? તો અહીંયા આ ડીએનએ નો ટુકડો છે. ડીએનએ નો ટુકડો એટલે શું છે? ક્રાય છે. કૃષ્ણા પ્રજાપતિ, એક મિનિટ ઉભારો, પૂછી જુઓ. દેવેશ સર એક મિનિટ ઉભા રહેજો. કૃષ્ણા પ્રજાપતિ છે અત્યારે? કૃષ્ણા પ્રજાપતિ પ્રેઝન્ટ છે બકા? ઓકે 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 ઓકે.
દેવેશ સર છે, તમે બીજી ક્રિષ્ના જોઈએ છે, એનો 26 નંબર છે. હા હા, ઓકે ઓકે ઓકે, હા મને કહી દો, વાંધો નહીં, હું પૂછી લઈશ. હા, ફોન ડાયરેક્ટ ના કરતા. હા સાચી વાત છે. ઓકે ઓકે, ડન ડન. ચલો હવે સાંભળજો ધ્યાનથી. અહીંયા હું ડ્રો કરું છું કે આ ક્રાય જનીનનો ટુકડો છે. ધ્યાનથી જોજો. હવે આમાં થશે શું, આમાં થશે શું કે અહીંયાથી તમે જુઓ તો આ જે GAATTC છે, આમાં તમે જે ઉત્સેચક અહીંયા વપરાયો છે, જેમ કે હમણાં ઉત્સેચકનું નામ છે HIND2. અહીંયા અલગ અલગ પ્રકારના ઉત્સેચક હોય છે. અહીંયા HIND2 નું નામ છે, રાઈટ. તમને થશે HIND2 કેમ કીધું છે, બધું હમણાં સમજાવું છું. અલગ અલગ ઉત્સેચક છે, જેમ કે SAL1, રાઈટ. તમને થાય સાલ કેમ, સાલ ઉડીને બેસે છે? ના બકા, આ ઉત્સેચક સાલ્મોનેલા બેક્ટેરિયામાંથી મળે છે. આવા અલગ અલગ એક્ઝામ્પલ છે, કેમ કે આવા ઉત્સેચક 900 જેટલા છે અને 230 બેક્ટેરિયામાંથી મળે છે. 900 ઉત્સેચક, 230 બેક્ટેરિયામાંથી મળ્યા, માટે એનું નામ કયા બેક્ટેરિયામાંથી મળે છે એના આધારે અપાયું છે. તો HIND2 નું નામ આપ્યું છે, જસ્ટ એક્ઝામ્પલ માટે. ધારો કે તો એ જી અને એ વચ્ચે કાપણી કરે છે. તો આવો જ પેલિન્ડ્રોમિક ક્રમ અને આવી જ ઓળખ શૃંખલા અહીંયા કયામાં હોય છે? તો આને બોલાય છે, શું બોલાશે? આ યજમાન છે, રાઈટ. જ્યારે આની અંદર શું કહી શકાય? તો આ જે આપણો ઐચ્છિક ડીએનએ છે. ઐચ્છિક ડીએનએ એટલે તમારે યાદ રાખવાનું કે આપણો ઇન્ટરેસ્ટેડ જીન છે, જે ઐચ્છિક ડીએનએ, જેમ કે ક્રાય, કે જેને આપણે નાખવાનું છે. તો આ પ્રમાણેનો જે ડીએનએ છે, રાઈટ, એને આપણે શેમાં નાખવાનું છે? તો પ્લાઝમિડમાં નાખવાનું છે. માટે એને ફોરેન ડીએનએ બોલાય છે. ફોરેન એટલે અમેરિકાથી આવેલો હોય એવું નહીં. ફોરેન એટલે શું? તો બહારથી આવેલો છે, બહારનો ડીએનએ. અમેરિકાનો એવું નહીં. પ્લાઝમિડ કાં તો બેક્ટેરિયાનો ના હોય એવો ડીએનએ. મારામાં તમારું જનીન એડ કરો તો એ ફોરેન ડીએનએ બોલાય. હજી અમુકનું ધ્યાન નથી, પ્લીઝ. અત્યારે કેમ ચાલુમાં વાત કરો છો વરિયા? લાસ્ટ વોર્નિંગ, અહીં ચાલુ નથી કામકાજ. મારી પાસે બધી નીતિ છે, સામ દામ દંડ ભેદ. અહીંયા કામ નથી ચાલુ બકા. તો કેમ તમે અત્યારે વાત કરો છો પેરેન્ટ જોડે? વરિયા જવાબ આપો. ના ચાલે. પછી 300 ઉપર નહીં જાઓ, પછી 250, 200, 250. સપના આખા ગામના. 4 મહિનામાં શું ઇમ્પ્રુવમેન્ટ? કશું નહીં, ધોઈલા મોડા જેવા. પાર્થ હજુ ચાલે જ શોર્ટ નોટ બકા, હું સમજાવું છું હવે. તો આ પ્રમાણે આમાં ફોરેન એટલે વિદેશી જનીન બોલાય. શું બોલાય? ફોરેન એટલે વિદેશી જનીન. શું બોલાય? વિદેશી. ટૂંકમાં આ વિદેશી જનીન છે, રાઈટ. અને આ કોણ છે? વાહક ડીએનએ બોલાય. શું બોલાય? વાહક ડીએનએ. જ્યારે આ વિદેશી ડીએનએ બોલાય. અહીંયા પણ આ રીતના જ કાપણી થશે. અહીંયા પણ આ પ્રમાણે. હજી અહીંયા ધ્યાન નથી. સ્ક્રીન પર જો, તમારી આંખને હું ઓળખી લઈશ, પ્લીઝ. તો આ પ્રમાણે આ વિદેશી ડીએનએ ને પણ અહીંયાથી કાપવામાં આવે છે. એટલે કે GAATTC છે, રાઈટ. GAATTC છે, એમાંથી ક્યાં? તો જી અને એ વચ્ચે કપાય. ધ્યાનથી સાંભળજો. અહીંયા પણ જી અને એ વચ્ચે કપાય. ધ્યાનથી જોવાનું, સમજ્યા? આમાં જો અલગ જગ્યાએથી કપાય તો ચાલે? દિશા ના ચાલે. આમાં જે જગ્યાએ કાપ્યું છે એ જ જગ્યાએ અહીંથી કાપેલું હોવું જોઈએ. તો જ હવે સમજવા જેવું છે. હવે બહુ મજાની વસ્તુ છે. મેઇન આપણને જોઈએ છે તો ક્રાય છે. હવે આ છેડાને પહોળા કરી દો. આ છેડાને તમે પહોળા કરશો ત્યારે કેવી રચના થશે? જુઓ ધ્યાનથી. અહીંયાથી કાપ્યું છે, અહીંયાથી કાપ્યું છે, ધ્યાનથી જોજો. માટે આ જે ડીએનએ નો ટુકડો છે એમાં કોણ આવશે? જુઓ, એ ટી ટી સી. ધ્યાનથી જુઓ, કોણ આવ્યું? AATTC. હવે જોવાનું છે, ધ્યાનથી જોજો, ફોકસ કરજો બકા પ્લીઝ. હવે આની અંદર
આની અંદર હવે શું થશે? તો આ સી ની સામે જી છે. આ શું છે? તો આ ક્રાયનો જનીન છે. આ ક્રાયનો ટુકડો છે કે જેને આપણે નાખવાનું છે, રાઈટ? અને જ્યારે આને સીધું કરશું ત્યારે આને જ્યારે સીધું કરવામાં આવશે ત્યારે આની અંદર ફોકસ કરજો પ્લીઝ. આની અંદર આ પ્રમાણેના છેડા મળશે. આ પ્રમાણેના છેડા એટલે કેવા છેડા? ધ્યાનથી જુઓ. તો આની અંદર એ, રાઈટ, એ, ટી, ટી અને બીજું કયું મળશે? આ તરફ એ, ટી, ટી, સી અને સામે શું આવશે? જી. જો ટૂંકમાં આ છેડા ઇમ્પોર્ટન્ટ છે અને વચ્ચે જે ક્રાય જનીન છે એ તો છે જ. આપણો ગોલ અહીંયા ક્રાય ઉમેરવાનું છે, પણ અહીંયા જે જગ્યા છે એવા છેડા બનાવવા જ પડે. આવા છેડા બને તો અને તો જ અહીં એડિશન થશે. ફરી જુઓ શું કર્યું? અહીંયાથી કાપણી કરી, પછી આ ડીએનએ સીધો કરી દીધો મેં. તો સીધો કર્યો એના લીધે એ ટીટીસી મળી ગયું. શું મળ્યું? એ ટીટીસી મળી ગયું, રાઈટ? પછી આને સીધું કર્યું. હા, સી ની સામે જી તો છે જ, સી ની સામે જી છે, પણ જ્યારે સીધું કર્યું ત્યારે અહીંયા મળે એ ટીટીસી, સી ની સામે જી હશે. હવે આ છેડા બોલો અહીંયા બંધ બેસતા થઈ ગયા? હા કે ના? મને જવાબ આપો. આ છેડા અહીંયા પૂરક થઈ ગયા? હા થઈ ગયા. કેમ કેમ? હજી ખાલી ખાલી હા ના કહો. આટલું ડિટેલમાં કોઈ ચોપડીમાં નહીં સમજાયું, પણ હું તમને કહું છું. જો ધ્યાનથી અહીંયા એ ટીટીસી જો, તો ધ્યાનથી જો. આ જે છેડા મળ્યા એમાં એ ટી સી છે, રાઈટ? એનો અર્થ શું થયો? જો આ જે છેડો મળ્યો, રાઈટ, આ પ્રમાણે ધ્યાનથી જુઓ તો શું મળ્યું? બોલો. એ ટીટીસી. તો એ ટીટીસી અને સી ની સામે જી હોય તો અહીંયા આ રેડ રંગમાં દોરું છું. તમારે સમજી લેવાનું કે રેડ રંગમાં દોર્યું છે એ બધું વિદેશી ડીએનએ છે. સહેજ મોટું લખું છું અહીંયા, એ ટી સી. સમજી ગયા? ચલો હવે આની અંદર તમે જુઓ તો હવે સામેની બાજુ શું છે? પહેલા તો આ જનીનનો ટુકડો કયો? જે આપણને ગમતો હતો, જે આપણો ટાર્ગેટ હતો, જે આપણે નાખવાનો છે, રાઈટ, વનસ્પતિમાં, રાઈટ? પણ આની અંદર તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જનીનનો ટુકડો જે ટપકા ટપકા કર્યા છે એ ક્રાય નાખવા માટે કેટલી મહેનત કરવી પડી. ચલો હવે આ કોણ છે? એ ધ્યાનથી જુઓ. કોણ છે? બોલો. એ ટીટીસી. બોલો. એ ટી અને સી, અને સી ની સામે જી છે. સમજી ગયા? તો સી ની સામે જી છે. બોલો, ખબર પડી બકા? ખબર પડી? ઓકે, છે ને ઇન્ટરેસ્ટિંગ? જીનેટિક એન્જિનિયરિંગ આને બોલાય. મજા આવી ને? અમુક કે છે મજા આવી. જેને જીનેટિક એન્જિનિયરિંગ પર પીએચડી કરો, મારો ફેવરેટ સબ્જેક્ટ હતો. મને બહુ ગમ, મારા બધા ફેવરેટ હતા, રાઈટ? કોઈ પણ સબ્જેક્ટને હું ચેલેન્જ કરતો હતો, રાઈટ? મારો ફેવરેટ વધારે 101%, બાકી 100% બધા ફેવરેટ હતા. અને આમાં પર મંથ 2 to 3 lakhs આની સેલરી હોય છે જીનેટિક એન્જિનિયરિંગ ફિલ્ડમાં, રાઈટ? સમજ્યા? અને બહુ જ બેસ્ટ ટોપિક છે. પણ કેવું, આમાં પહેલું તો ડીએનએ જ્યારે ચલાવ્યું ને 11મા ધોરણમાં, 11મા ધોરણનું ડીએનએ બેઝિક આવડવું જોઈએ. એમાં ના હોય તો આ કઈથી ખબર પડે? એમને એમ થાય કે એસીડી જ લખે છે. સી એટલે શું ખબર ના હોય. ખબર હોવી જોઈએ પિરિમિડિન. શું? પિરિમિડિન. સમજી ગયા? તો નોલેજ હોવું જોઈએ. હવે અહીંયા સાંભળો. આ રેડ વાળું જે તમારું આખું બધું છે મેઇન, જે આમાં પૂરક છે, અને એ કોનું ડીએનએ છે? તો વિદેશી ડીએનએ છે. અને આ કાળા રંગના ડોટ કે જે આપણો ઐચ્છિક ડીએનએ હતો એ નાખી દીધો. હવે તમને થશે કે સર આ જોડાઈ જાય ઓટોમેટિક? જે હમણાં પાર્થે પૂછ્યું કે આ કઈ રીતે જોડાય, તો બકા એ છેલ્લું વાક્ય બાકી છે. યાદ રાખવાનું, આને જોડવા માટે 1 2 3 4 ચારે ચાર જગ્યા પર લિગેઝ નામનો ઉત્સેચક જોડાય. સમજી ગયા? મારા કહેતા પહેલા તો ઘણા બધાએ જવાબ આપી દીધો. કયો ઉત્સેચક? લિગેઝ નામનો ઉત્સેચક બોલાય. એકવી હાર્ડ પડે છે કે આવડશે નીમાં? ફટાફટ રિપ્લાય કરો. રાજુ, આયુષી બારિયા,
ક્લિયર છે બકા કે તકલીફ પડશે? સુકન દુર્વા, તમને કહું છું ખબર પડી? સુકન દુર્વા. સલમાન આજે એબસન્ટ છે. ઋષિકા, ઓકે 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 ઓકે, ધ્યાન આપજો. સુકન એબસન્ટ છે આજે, રાઈટ. હા, હવે જ સમજાવું છું, સાંભળજો સાંભળજો. હવે જ સમજાવું છું. જો ક્રિશ, પહેલા તો ડીએનએ એ જોડાઈ ગયું, ઇનકોર્પોરેટ થઈ ગયું. સમજી ગયા? હવે આ ડીએનએ બની ગયું એટલે પતી ગયું. ગરબામાં જબ્બો લેંઘો પહેરી દીધો એટલે પતી ગયું. અલા તાળી તો પાડવી પડે ને. તો એમ આ ડીએનએ ઉમેરી દીધું એટલે પૂરું થઈ ગયું. ના ચાલે. નિષ્ઠા રડે છે, ગરબા નહીં થવાને એટલે રડે છે. અને હા, હું સમજી ગયો. તો કેમ રડો છો? ઓકે, હસે છે. હા, સારું સારું. ઓકે, સારું, હસો હસો. ઓકે, પેપ, સ્ટુડન્ટ, કોલગેટ, પછી શું આવે છે? દંત કાંતિ. હા, ઓકે, એડવર્ટાઇઝ કરજો. સારું. નિષ્ઠાને ખબર ના પડી કે પડી ગઈ. સાચું કે છે? પડી. ટીવી ના કસમ. ઓકે ઓકે ઓકે, સારું. ચલો, અત્યારે તો ટીવી મોબાઈલ બધું બહુ વાલું હોય. ચલો, તો આ પ્રમાણે આ જે છે હેની વેજલપુર, ખ્યાલ આવ્યો ને બકા? તો આ પ્રમાણે ડીએનએ મિક્સ થયું. ત્યાર પછી ડીએનએ સ્વયં જનન થાય. કેમ હેની? એનું રીઝન શું છે બકા? તો આ બેક્ટેરિયામાં એક ડીએનએ ટેકનોલોજીથી ક્રાય ઉમેર્યો. એક ના ચાલે, હવે મિલિયન પ્રોટીન બનાવવા પડે, રાઈટ? માટે આનું સ્વયં જનન કરવું પડે, રાઈટ? આવશે આ ચેપ્ટરમાં. સ્વયં જનન કરવું પડે, પછી પ્રત્યાંકન કરવું પડે, ભાષાંતર કરવું પડે, ત્યારે જઈ અને આમાંથી પ્રોટીન બને, ક્રિસ્ટલ, જે કીટકમાં જાય. બેઝિક પીએચ ના લીધે કીટકને મારી નાખે છે. યાદ આવવું જોઈએ. તો આ પ્રમાણે ક્રિસ્ટલ પ્રોટીન બનશે, જે બેનિફિટ કરશે. ઓકે, અને આવી એક કોપી નહીં, મિલિયન કોપી બનાવવામાં આવે છે શરીરમાં, એટલે કે બેક્ટેરિયાના શરીરમાં. ત્યાર પછી જરૂર પડે તો આપણામાં એનું ઇન્કોર્પોરેટ કરવામાં આવે છે. ફિનિશ. તો આ પ્રમાણે રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ બહુ મજાનો ટોપિક છે. સમજ પડવી જોઈએ. કોઈ પણ પ્રકારની ક્વેરી રહેવી જોઈએ નહીં. આ તમને થયું કે આ કાપણી પ્રકારે રિસ્ટ્રિક્શન બોલાય, રાઈટ? કયા પ્રકારે? કાપણી પ્રકારે. તમને થાય બીજી પદ્ધતિ ખરી? તો હા, આ પહેલી પદ્ધતિ બોલી. મેં તમને બીજી પદ્ધતિ પણ કીધેલી કે અવરોધવું. તમને થાય કઈ રીતે અવરોધવું? તો જ્યારે કોઈક બેક્ટેરિયાનો ડીએનએ, જેમ કે તમને અહીંયા સમજાવું છું કે આ કોલાઈ છે. ધ્યાનથી જોજો. આ અહીંયા હું સહેજ આમ કરું છું બોર્ડ. ધારો કે કેમેરો પરફેક્ટ સેટ કરવો પડશે, નહીં તો નહીં મજા આવે તમને. ચલો અહીંયા દોરો છું. ધારો કે આ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાની ઉપર પોતાનું જીવન જીવે છે વાયરસ. આનું નામ બોલો. બેક્ટેરિયા પર પોતાનું જીવન જીવે છે. આનું નામ બોલો. કયો વાયરસ છે? વેરી ગુડ, આયુષ, બરાબર છે. શું બોલાય? બેક્ટેરિયોફેજ. આ બેક્ટેરિયોફેજ નામનો જે વાયરસ છે, આ બેક્ટેરિયોફેજ નામનો વાયરસ કે જેને આપણે મારવાનો છે, આ બેક્ટેરિયોફેજને મારવાનો છે. ધ્યાનથી સાંભળજો. તો એના માટે આનું ડીએનએ અવરોધવાનું છે. આનું ડીએનએ રિસ્ટ્રિક્ટ કરવાનું છે. કઈ રીતે અવરોધાય? તો ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરવામાં આવે છે. કયો સમૂહ? મિથાઇલ સમૂહ ઉમેરો તો આ ડીએનએ સ્વયંજનન, પ્રત્યાંકન બધું સ્ટોપ થઈ જાય. પણ આ નોર્મલ પોઈન્ટ છે. મેઇન આપણું છે ડીએનએ રિસ્ટ્રિક્શન, એટલે કાપણી કરતા ઉત્સેચકો. સમજી ગયા? બીજું કે આની અંદર જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, મેં હમણાં જ કીધું આવા 900 ઉત્સેચક છે અને 230 બેક્ટેરિયામાંથી મળ્યા છે. 230 જેટલા બેક્ટેરિયામાંથી મળ્યા છે. આ યાદ રાખવાનું. બીજું કે આ જે બેક્ટેરિયામાંથી મળે છે 230 બેક્ટેરિયા અને 900 રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એના અલગ અલગ નામ છે. તમને એક સરસ એક્ઝામ્પલ આપું છું. જેમ કે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ઇકો R1. ઇકો R1 ઘણાને આ ઇકો RI સમજે છે. આ R1 છે. R1 છે, 1 રોમન આંકડામાં 1. હવે તમને સમજાવો
કે ઇકો કેમ લખ્યું છે? ઈ એટલે શું? ઇસેરિશિયા કોલાઈ, ઇસેરિશિયા કોલાઈ, રાઈટ? તો યાદ રાખો, ઈ એટલે ઈ શું છે? તો ઇસેરિશિયા કોલાઈ છે. બીજું, આ ઈ કોલાઈમાંથી બનાવવામાં આવ્યું છે, રાઈટ? એટલે તમારે યાદ રાખવાનું ઈ ફોર ઇસેરિશિયા કોલાઈ. તો યાદ રાખજો, આની અંદર પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી લીધો છે. આ ઇસેરિશિયા કોલાઈ એટલે શું બોલાય? પ્રજાતિ. તમને શીખવાડેલું છે, રાઈટ? જેમ કે જીયામેઝ કાં તો હોમોસેપિયન્સ, રાઈટ? એમાં હોમો એટલે પ્રજાતિ, સેપિયન્સ એ પ્રમાણે ઇસેરિશિયા. પછી આમાં બીજા બે અક્ષર છે એ શેમાંથી લીધા છે? એટલે કે સીઓ શેમાંથી લીધો છે? તો સીઓ કે જે જાતિમાંથી લેવામાં આવે છે. એટલે આ સીઓ શેમાંથી લીધો? આ જાતિમાંથી લીધો. ફરી બોલો, પહેલો અક્ષર શેમાંથી લીધો? પ્રજાતિમાંથી લીધો. આ બે અક્ષર શેમાંથી લીધા? જાતિમાંથી લીધા. તમને થાય આર. આર એટલે શું? તો યાદ રાખજો, આર એટલે શું? તો આર એ જાત ના નામ પરથી લેવામાં આવ્યો છે. તમને થાય કે આર બરાબર જાત ના નામ એટલે શું? જાત અને જાતિ બે અલગ છે. હવે તમને સમજાવું, શાંતિ સાંભળજો. પહેલા આ કન્ફ્યુઝન કરે એવું છે. ઓકે, દિશા પપ્પાને ભણવાના દઈશ, તો એકલી સાંભળજો. જોજો, આ R1, પહેલા તો આર એટલે શું? તો ઈ કોલાઈની અંદર આ ઈ કોલાઈમાં અલગ અલગ કાર્ય પ્રમાણે અલગ અલગ નામ આપેલા છે. એમાં આનું નામ છે ઇકો ઇસેરિશિયા કોલાઈ RY13. એટલે ઇસેરિશિયા કોલાઈ માં RY13. RY એટલે રિસ્ટ્રિક્શન, કાપતો ઉત્સેચક, રાઈટ? આ બેક્ટેરિયા કયો છે? તો આ બેક્ટેરિયામાંથી જે ઉત્સેચક મળે છે એ રિસ્ટ્રિક્શન વાળા ઉત્સેચક છે. એમાં 13મા નંબરનો ઉત્સેચક હતો. તો આના પરથી નામ આપ્યું છે. પહેલા તો ઇસેરિશિયા કોલાઈમાંથી શું લીધું? બોલો, પહેલો અક્ષર ઈ, પછી બે અક્ષર લીધા ઇકો, પછી RY માંથી RY30 એટલે એની જાત. કઈ જાત? તો RY13 માંથી ખાલી આર લીધો. અને 1 કેમ લખ્યું છે? રોમન આંકડામાં 1 કેમ લખ્યું છે? તો આ જે પહેલું જ જે શોધાયેલો ઉત્સેચક હતો, રાઈટ? એના પરથી નામ આપ્યું 1. એટલે ઇકો R1 કહેવાય છે. ફરી બોલું છું, ઇકો R1 કેમ કહેવાય છે? ઈ કેમ? ઇસેરિશિયા કોલાઈ માં ઈ એટલે પ્રજાતિ. કો કેમ? તો જાતિ. કોલાઈમાંથી કો લીધું છે. પછી ઇકો R1 કોલ હતો એટલા માટે. ઓકે, હા, જો ઇમરજન્સી કોલ હતો એટલે રિસીવ કરવો પડ્યો હતો. આમાં દેવેશ સરનો કોલ એ હતો કે સર 10 સ્ટુડન્ટ એવા છે, રાઈટ, કે જે ડેલી સવારે જોઈન થાય છે અને સાંજે નથી થતા. તો આવા 10 સ્ટુડન્ટ, રાઈટ, એવાના અત્યારે એમના પર એવી એક્શન લેવી છે ને, રડતાય નહીં આવડે. જો કોલિંગ તો ચાલુ થઈ ગયા. સારું, ચલો આપણે ટોપિક પર આવીએ.
હવે બહુ મજાની વસ્તુ છે, છેલ્લો પોઈન્ટ. સીઓ એટલે, હા સીઓ એટલે બકા કોલી. ઇસેરિસિયા કોલાઈ. કોલા એટલે બોલાય કોલી, પણ એનું પ્રોનાઉન્સિએશન શું થાય? કોલાઈ. રાઈટ, એનું સ્પેલિંગ છે COLI. ટૂંકમાં આખું નામ શું છે સાંભળો. આખું નામ શું છે? ઇસેરિસિયા, એમાંથી ઈ લીધો, ઈ. રાઈટ, કોલાઈ માંથી સીઓ લીધો. સમજી ગયા? બરાબર. અને પછી લાસ્ટમાં RY13 માંથી આર લીધો. અને આ ઉત્સેચક કયા નંબરે મળ્યો એના આધારે નંબર 1. તમારો ફિઝિક્સનો ટેસ્ટ છે આજે, મને ખબર છે, આઈ નો. હું આજે લાઈન બાય લાઈન રીડ નહીં કરું, ડોન્ટ વરી. બરાબર, કાલે કરશું. પણ મને ખાલી એક છેલ્લું વાક્ય, સર એક જ વાક્ય છે, આટલું રાખીએ, આટલું કમ્પ્લીટ કરી દઈશો. બરાબર, 100%. ઓકે, તો આને હું અપલોડ કરી અને તમને મોકલું છું. બરાબર, સમજી ગયા? એક વાક્ય આપણે કાલે જોઈશું એવું લાગે તો. બરાબર, 100%. ઓકે, ચલો તમારા રીડિંગમાં રીડિંગ કરી લો. ચલો, પછી રાત્રે 9:30 સુધી મારો ટેસ્ટ, 40 MCQ વગર વાંચે આવડશે, ટ્રાય કરજો. કિંજલ પૂછે છે, જી પછી કટ મુકાય તો સી પછી પણ મુકાય? હા, પણ અહીંયા જી એ વચ્ચે કટ મૂક્યું છે, તો આમાં પણ જી એ વચ્ચે મુકાય. અહીં ટીસી વચ્ચે મૂકો તો અહીંયા પણ ટીસી વચ્ચે મુકાય. તો આમ છેડા મળશે, આમ. કાલે જે ક્વેરી મને પૂછજો, બહુ બધાના મેસેજ આવ્યા છે, રાઈટ, એટલા માટે હું તમને અત્યારે વાંચવાની છૂટ આપું છું. ચલો વાંચી લો, રેકોર્ડિંગ મોકલું છું, ડોન્ટ વરી.